ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે જળયાત્રાની તૈયારીઓ તેજ બની છે। અમદાવાદ પોલીસ દ્વારા જળયાત્રાનું ફૂલ સ્કેલ રિહર્સલ યોજવામાં આવ્યું। જગન્નાથ મંદિરથી સોમનાથ બુદરના આરે જળયાત્રા યોજાશે। જળયાત્રામાં 500થી વધુ પોલીસ કર્મીઓ અને અધિકારીઓ તૈનાત રહેવાના છે। પોલીસ બંદોબસ્ત અને ટ્રાફિક મેનેજમેન્ટનું રિહર્સલ કરવામાં આવ્યું। રથયાત્રાના રૂટ પર આવતીકાલે ઈ-વ્હીકલ દ્વારા ખાસ પેટ્રોલિંગ કરવામાં આવશે। સમગ્ર રથયાત્રા રૂટ પર સીસીટીવીની ચકાસણી શરૂ કરવામાં આવી છે। જળયાત્રા અને રથયાત્રા દરમિયાન ડ્રોન દ્વારા એરિયલ સર્વેલન્સ, સુરક્ષા અને વ્યવસ્થાને લઈને અમદાવાદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ભગવાન જગન્નાથજીની જે જળયાત્રા છે એના માટે પોલીસ દ્વારા આજરોજ રિહર્સલ કરવામાં આવ્યા છે। એમાં પોલીસ અધિકારી અને કર્મચારી મળીને 500થી વધારે પોલીસ તૈનાત રહેશે અને રૂટ ઉપર બંદોબસ્ત રહેશે અને ફિક્સ પોઈન્ટ છે। એની સાથે સાથે ડ્રોન દ્વારા પણ બંદોબસ્ત અને પેટ્રોલિંગ કરવામાં આવનાર છે। રિવરફ્રન્ટ પર બેરિકેડિંગ સાથે પોલીસ દ્વારા બંદોબસ્ત કરવામાં આવશે અને આવતીકાલે જે જળયાત્રા છે એ વ્યવસ્થિત રીતે થાય એના માટે પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે।